કાચમાં તમે જુઓ ને તો તમે તમે હીરો જેવા જ લાગતા હોય. આ વાળ હવે કાલે હું ઓરાવું તો જોજો કેવા લાગે. ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. તો આજના દિવસની શરૂઆત આપણે કરી દીધી છે મસ્ત યલો કલરનું નવું ટી શર્ટ આજે કરી દીધું. લગભગ એકાદ વાર જ પહેરી હશે પણ કારણ કે મળતું નહોતું, થપ્પીમાં નીચે વહી ગયું હતું ને, તો આજે નવરા હતા. બ્લોવર મારી, બ્લોવર ના કહેવાય, શું કહેવાય ને, બ્લોવર જ કહેવાય ને, હેર ડ્રાયર મારીને મસ્ત વાળ કર્યા કોરા. પછી રેડી થયા, કપડાં ધોવાના હતા એ ધોઈ નાખ્યા. અને આ યલો ટી શર્ટ મળ્યું આજે તો મેં કીધું ઠપકારી નાખીએ, પહેરી નાખીએ. આજ બુધવારે ઓફિસમાં બહારના કામ પણ ઓછા આવી છે, બહુ ઓછા, એટલે મેં કીધું આજ પહેરી લઈએ, મજા આવી જાય આપણને. તો બસ જો રેડી તો થઈ ગયા છે. કાલે મસ્ત મજાની પીઝા પાર્ટી કરી, પછી તો આવીને આપણો બ્લોગ એડિટ કરીને ઊંઘ ક્યારે આવી ગઈ કાંઈ ખબર નથી. વિડીયો હજી અપલોડ થયો કે નહીં એ પણ ચેક નથી કર્યો. તો ફ્રેશ થયા, રેડી થયા, તો પહેલાં તમારી જોડે વાત કરી લઈએ, પછી બધું ચેક કરીને પછી નીકળી ગયા ઓફિસે જવા માટે. બરાબર ને? તમે ચલો તો પછી ઓફિસે. બસ જો આપણે ઓફિસ પહોંચી ગયા છે અને કાર્તિકભાઈ આવી ગયા ચા પાણી લઈને. કા કાર્તિક 3 લાવ્યું કપ નાના એટલે હાલી ગયું તારું. હો બાજી લેવાય ને ઓલા જોડે, મોટા કપ ને તને નથી જોતી ચા તારી એ નહોતા. નબળો પડો. કાલ હું દરેક વખત મોટા કપ લઈને હાથે પીધી હતી ને ચા. કરીને લઈ જ લેવાના, ઓલો નાના આપે પેલા મોટા હાથમાં જ, તો કાંઈક મેળ પડે. આજો અમે ચા રાખવા માટે લઈ આવ્યા છે. અહીંયા નાસ્તો રાખવાનો અને અહીંયા કપ રાખવાનો. તો ચા જ છે લા. એ જે જગ્યાએ જવાનું ને એમાં એવું બધું જ જાય. કઈ આમાં કઈ એકમાં ઓલી સ્ટીક રાખી, એકમાં ઓલું રાખે, એવું બધું આવશે. તારી જોડે વાત થઈ તો તું અંદાજો મારસ ને, તો હું અંદાજો મારું. એવું હે? અમને એટલી બધી ખબર ન પડે, અમે જાતા ન હોય એ બધી જગ્યાએ. એટલે બસ જો આપણે ચા પાણી ને બધું કરી, કામ બામ પતાવી. આજ તો શું ડાયનું ને એનું કામ ઓછું હોય એટલે પર કાર્તિકભાઈને થોડું ઘણું કામ હતું બધું ભેગું કરવાનું ઓર્ડર, તો ત્યાં આગળ કામ કરતા હતા. અને વચ્ચે ટાઈમ કાઢી અને આપણે પહોંચી ગયા છે વાયકેમાં. વાળ દાઢી કરાવી લે, ઘણા ટાઈમથી નથી કરાવી. લગભગ લગ્ન પછી પહેલી વાર, તો થોડું ઘણું ટ્રાન્સફોર્મેશન કરાવી દે. બરાબર, થોડીક જ વાર લાગશે, લગભગ 1.5 કલાકમાં તો થઈ જશે ફરી 99% તો. પછી તો હવે આપણો વારો તો આવી જ ગયો છે, ફોન આવી ગયો, તો ફટાફટ અંદર જાય અને ટ્રાન્સફોર્મેશન કરીને તમને પાછા મળીએ. બસ જો આપણે થઈ ગયા ટ્રાન્સફોર્મેશન ડન. દાઢી બાઢી બધું સેટ થઈ ગયું, વાળ કમ્પ્લીટ. પણ સારું એક નવાઈની વાત છે કે સલૂનના કાચમાં તમે જુઓ ને તો તમે હીરો જેવા જ લાગતા હોય. આ વાળ હવે કાલે હું ઓરાવું તો જોજો કેવા લાગે. આજે તો કેવા જબરદસ્ત લાગે. આ જ વાળ કાલે જોજો. અત્યારે તો હું મને એમ થાય હું જ છું એમ. એટલે હું જ છું. કહેવાનો મતલબ આમ સલૂનમાંથી નીકળો તો તમે લાગો જોરદાર એમ. ખબર નહીં હવે ત્યાંનો કમાલ શું છે. રોજ તો પણ જવાય નહીં ને સલૂનમાં. આજકાલ ભાવ કેવા વધી ગયા, જબરદસ્ત. રોજ કોઈને પોવાય, મહિને એકાદ વાર માંડ પોવાય. શું કહેવું તમારું, સાચી વાત કે ખોટી વાત? બસ હવે પાછા આપણે ઓફિસ જાય, કામ ધંધે પાછા વળગી જાય. આપણને 1.5-પોણી કલાક જેવું થયું. આપણે વાત થઈ હતી તે જ પ્રમાણે ટાઈમસર આપણે પાછા ફ્રી થઈ ગયા તો ટાઈમસર ઓફિસ પહોંચી જાય. કારણ કે તડકામાં બહાર રહીને કંઈ મતલબ નહીં ને. વળી હું કાળો પડી જાઉં તો. જો આપણે ઓફિસથી નીકળી ગયા, રસ્તામાં પાર્સલનું કામ હતું બધું બતાવી દીધું. અને તમને અવાજમાં ડિસ્ટર્બન્સ ના થાય એટલે આપણે ઊભા રહ્યા 2-5 મિનિટ તમારી જોડે વાતચીત કરી લઈએ. તો મસ્ત જો હજી પણ લુક એવો ને એવો છે. કારણ કે મેં તમને વાત કરીને બપોરે સલૂનવાળા કરીને આપી, પરફેક્ટ જ રાખે. પછી તો કાલે તો લગર વગર આપણે થઈ જ જવાની. તો પાર્સલ નાખવાનું હતું, પાર્સલ તો નાખી દીધું છે આપણે મસ્ત. અને અત્યારે હવે ઘરે જાય છે. ઘરે જતા હતા રસ્તામાં વાત ચાલી રહી હતી ત્યાં જોડે. એને 6:45 વાગ્યા મને મેસેજ કર્યો. મેં મેસેજ જોયો હતો. અમારે આજે મૂવી જોવા જવાનું છે આપણે રાત્રે. ઘરે જાય
બતાવીએ, પછી નીકળીએ મૂવી જોવા માટે. કયું જોવા જવા ત્યાં સુધી તમે ગેસ કરો, તો તમને કહી જ દેવાનું ત્યાં સુધી તો તમે ગેસ કરો, બરાબર ને? રોજ સારી સારી ટ્રીટમેન્ટ મળે છે પૃથ્વી. મળે જ ને, જમાઈને સારું જોઈએ સાસરે. પપ્પા બહુ ફાયદો ઉઠાવો પૃથ્વી જમાઈનો. ઉઠાવવું કઈ ફાયદો? હા મમ્મી ઉઠાવે કે નહીં પૃથ્વી? બે તારી સાઈડ તો એક જો મમ્મી પપ્પા ને બોલાવી લઈશ. આમ હોય, સમજી ગઈ તું? સમજી ગઈ ને? આલુ પરોઠા બનાવ છાની મુની. ચલ તું ભાઈ, તું મને પિક્ચર જોવા લઈ જવાની ને કા? આ લોકો ગેસ કરે હજી તો નામ આપણે તો કહી દેવું હમણાં, પણ હજી તો એ લોકો ગેસ કરે નામ. દિવ્યાની હસી ઉપરથી ખબર પડી જાય કયું મૂવી એ. બસ જો હું દિવ્યા નીકળી રહ્યા, કયું મૂવી જોવા જેવું? અક્ષયનું બડે મિયાં છોટે મિયાં, બડે મિયાં છોટે મિયાં, બડે મિયાં છોટે મિયાં. તે કઈ કોમ્પ્લિમેન્ટ ના આપ્યો, આટલો મસ્ત તૈયાર થઈને આવ્યો. ના, બીએડ ઓછી કરે નાખી. કમેન્ટ કરો ઓછી છે કે નહીં. બરાબર જ છે ને, બરાબર છે ને. તો બસ જો પહોંચી ગયા આપણે આઈનોક્સમાં બડે મિયાં છોટે મિયાં જોવા માટે. મસ્ત ટાઈમસર આ મૂવી થઈ ગયું ચાલુ. હવે મળીએ મૂવી પછી. મૂવી તો જોઈ લીધું આપણે. છેલ્લે આપણને એસીમાં તો ઊંઘ આવી ગઈ હતી, થાકી ગયા હતા એટલે. બાકી મૂવીની વાત કરીએ તો સારું હતું, એકવાર જોવાય. ફૂલી એક્શન મૂવી હતું ને એટલે. ફૂલ્લી એક્શન મૂવી એકવાર જોવાય. બહુ બધી બી કે વારે ઘડીએ પડીએ કે નહીં પિક્ચર ના જોવાય. એવું પિક્ચર નહોતું કે ઘડીએ પડે જોવા જવાની મજા આવે. બાકી પિક્ચર સારું છે, સ્ટોરી કંઈક સારી લાવ્યા છે, કોન્સેપ્ટ કંઈક સારો છે. હવે એનો જવા દે, નથી કેવું આગળ છે, પણ હવે પછી રિવીલ થઈ જાય ને કા દિવ્યા? બરાબર. બસ હવે આપણને તો ફૂલ ઊંઘ આવે. જો આ ટાઈમસર વ્લોગ આવી જાય તો સમજો મેં રાતે એડિટ કર્યું હતું, અને જો ટાઈમસર વ્લોગ ના આવે તો સમજી જાજો કે રાત્રે એડિટ નથી કર્યું, બરાબર? કારણ કે ઊંઘ આવે જોરદાર, થાકી ગયા છે. એટલે હવે જોઈએ હવે વ્લોગ એડિટ કરીએ છે કે નહીં. આમ તો હું કરીશ જ, પણ લગભગ નહીં કરવું એમ કન્ફ્યુઝ છું. તો મળીએ કાલ નવા વ્લોગ સાથે. ત્યાં સુધી ગુડ નાઇટ અને જય શ્રી કૃષ્ણ.